વાતાવરણ એટલું સુપર છે, તમે જુઓ ખાલી જોરદાર વાતાવરણ જામ્યું છે. અને હજુ બોમ્બે આવતા હજુ 120 કિલોમીટર બાકી છે. લગભગ મને 10 સાડા 10 વાગે 11 વાગે મને મારે જે જગ્યાએ જવાનું છે ગોરેગાંવ ત્યાં મને કેટલા વાગે ઉતારશે. અને વાતાવરણ સાહેબ સુપર વાતાવરણ છે. આમ આપણે એવું લાગે કે સારું અહીંયા જ એટલી મસ્ત લીલોતરી છે. અને એવા નાના ખેતરો છે અને સુપર વસ્તુ છે. અત્યારે એ જગ્યાએ બસને હોલ્ડ રાખ્યો હતો તો વળી ચા નાસ્તો થોડુંક ફ્રેશ થઈ ગયું એટલે જીવને શાંતિ છે. અને વરસાદ આવતું કન્ટિન્યુ ચાલુ જ છે. આવું વાતાવરણ જોઈને કેવું મનમાં આવી જાય જુઓ. સુપર નજારો. હજુ તો 9 વાગ્યા છે અને હજુ તો બોમ્બેનું તો કોઈ ઠેકાણું પડતું જ નથી. લગભગ મને લાગે છે 12 વાગે ઉતારશે, કારણ કે કાલે બોમ્બેમાં ખૂબ જ સારો એવો વરસાદ પડીને આ જો પેલું ધોધ પડી રહ્યું હતું. એટલું સરસ મજાનો માહોલ છે. માહોલમાં ફેમિલી પર ગાડી લઈને નીકળ્યા હોય કેવી મજા આવે. મારે હવે માઉન્ટ આબુ જવું કરું કે હવે બધું કામકાજ પતે એટલે 1 થી 5 તારીખે રુચિતા અને હેતનું લઈને માઉન્ટ આબુ જઈશ. મસ્ત મજા આવે, મજા આવી ગઈ. જુઓ ભાઈ અત્યારે ટ્રાફિક જામ કેટલો છે જુઓ. હા, અને અત્યારે કેટલા વાગ્યા છે? 9:21. હજુ 3 કલાકનું ડિસ્ટન્સ બતાવી રહ્યું છે. એવી હાલત ખરાબ થઈ ગઈ છે. બરાબર ડ્રાઈવર અહીંયા આગળ સર્વિસ રોડ પર ગાડી ઘુસાડી હતી ના, કોઈ લોકો જવા દેતા નથી. એવો કંટાળ્યો છે ને હું, ના એવો મનમાં ગુસ્સો આવે છે ને બધું લોકોને સંગત કરવા હું ખોટો હેરાન થયું. નકર મારે જવાનું મહિના પહેલાં ફિક્સ હતું, રિઝર્વેશન બધું કન્ફર્મ જ હતું. બીજા ભાઈબંધો કે અમે આવીએ આવો ત્યારે કે આપણે કરાવી દઈશું તત્કાલમાં. એટલે કાલે બધા ના પાડી તો બીજા રેડી થયા કે આપણે કાં ફ્લાઇટમાં જઈએ. બધું ફ્લાઇટમાં જઈએ તો ફ્લાઇટનું બધું બુકિંગ કરવા બેઠો હતો કે એક કામ કરવું છે આપણે કલાકમાં તમને કહું. તો એ લોકોએ કેન્સલ કર્યું. ન છૂટકે મારે લક્ઝરીમાં આવવું પડ્યું. હાલત ખરાબ થઈ જાય ભાઈ લક્ઝરીમાં. હવે ટ્રાફિક તો બુકા નીકાળી દેશે. 12 વાગ્યા સુધી પહોંચવાનું નહીં હું. ચલો ભાઈ ફાઇનલી અત્યારે આપણે બોમ્બે પહોંચી ગયા છીએ એક્ઝેક્ટ 2 વાગે. અને આ જો ટ્રાફિક આ ફ્લાયઓવરથી જઈ રહ્યું છું, જવાનું છે મારા સામે. પેલા તો વ્યવસ્થિત સારી જગ્યા મળે ત્યાં ખાવું છે, બરોબરની લાગી છે ભૂખ. ખાલી વેપરના પડીકા ખાધા 2 એટલે થોડા ચા પીશ અને નાસ્તો કરીશ, પછી અંદર એન્ટ્રી મારીએ. ચલો ભાઈ અત્યારે આપણો મસાલા ઢોસા બનાવી રહ્યા છે અને બધું મિક્સવાળું છે. અને વાતાવરણ જો વરસાદી માહોલ, અહીંયા ક્રાઉડ બી સારું, પબ્લિક ખાવા આવી રહી છે. પબ્લિક છે. પેલા આપણે મસ્ત મસાલા ઢોસા ખાલી. આ બાજુ વડાપાવ પણ મળે છે, તો વડાપાવનો કદાચ પેટ ખાલી હશે તો લઈશ, નકર હરી. દેખો 60 રૂપિયામાં તો આટલી બધી વસ્તુ અલગ છે, કેવું મસ્ત નાખ્યું છે. ફક્ત 60 રૂપિયામાં મસાલા ઢોસા. ચલો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છે રજિસ્ટ્રેશન એરિયામાં. અને અત્યારે પહેલાં આપણું એક રજિસ્ટ્રેશન જે કરવાનું હોય છે વિઝિટરનું, એ વિઝિટરનું રજિસ્ટ્રેશન કરી દઈએ. જો આટલો મોટો છે રજિસ્ટ્રેશન એરિયા. પેલા વિઝિટર બતાવી દઈએ. ચલો ભાઈ રજિસ્ટ્રેશન થઈ ગયું કમ્પ્લીટ. હવે મારો જે બેગનો સામાન છે એ મારા સ્ટોલમાં મૂકાઈ દઉં એટલે આપણે શાંતિથી ફરી શકીએ. એટલે કાઉન્ટર બધા મૂકેલા છે ચા નાસ્તા માટેના. તમને ભાઈ થોડી ડિટેલ્સ આપતા રહીશું. જુઓ ભાઈ બોમ્બેની અંદર બધી મોટી જે બ્રાન્ડો છે એમના પોતાના સ્ટોર અહીંયા આગળ મૂકતા હોય છે. એટલે ભાઈ તું સ્કેન કરી દે. પહેલાં મારા બેગનું બતાવવું છે, બેગ મૂકી દઉં એટલે હું શાંતિથી ફરી શકું, રિલેક્સ થઈને ફરી શકું. જો ભાઈ ફેર એટલો મસ્ત મોટો છે ને, તે કંઈથી લઈને લગભગ 2000 પબ્લિક છે, મતલબ 2000 સ્ટોર છે. અને આ જુઓ બધા અલગ અલગ પ્રકારના ડેનિમ શોપીસ કરેલા છે.
આ રહ્યા 605. અહીંયા અમારા જગદીશભાઈ. વેલકમ 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 જગદીશભાઈ, અર્જુનભાઈ. કેમ છો? બસ હા પહોંચી ગયા. એવો કંટાળો ને બસમાં આવો ખોડ ભૂલ્યો. બસમાં નહીં આવવાનું, ફ્લાઇટમાં આવવાનું કાં તો ટ્રેનમાં આવવાનું, બાકી આમાં તો નહીં આવવાનું. કંટાળી ગયા ભાઈ. ચલો કેટલા દિવસ ફરીએ છીએ સ્ટોલ જોવાનું, બહારથી જોઈએ છે મને કોઈ લાગે અંદર ટી-શર્ટ શર્ટ વાળું છે તે કલેક્શન તો બોમ્બેનું એટલે એક નંબર હોય, એમાં તો જોવાની જરૂર જ ના હોય. એટલે ગાયબ થઈ ગયા, એક કરીને ગાયબ થઈ ગયા. જો ભાઈ કેટલું સરસ મજાનો લોકો ફર્નિચર કરતા હોય છે, અને બીજા 4 દિવસનું જ ફર્નિચર હોય ને, 4 દિવસનું ફર્નિચર થઈ જાય એટલે બધું ફર્નિચર નીકાળી દેતા હોય છે. અને કોના કશે ઘરે લઈને ના જવાનું હોય. જો સૂટ એન્ડ શેરવાની માટેનું આખું કલેક્શન બનાવેલું છે, આખો રૂમ બનાવેલો છે સ્પેશિયલ. સામે પણ શેરવાનીનું છે, અને અત્યારે અમે ટી શર્ટો જોઈ રહ્યા હતા. જો અત્યારે કંઈક ફેબ્રિક જોઈએ, એટલું સુપર ફેબ્રિક છે ને. એની MRP છે 1399, એટલે 50% લેસમાં હોય, એટલે હિસાબ મારેલો ત્યાં તમે. અને આ જો સૂટ એન્ડ શેરવાની વર્ષા. બોમ્બેની ટોપ લેવલની જેટલી બ્રાન્ડો હશે ને ગાર્મેન્ટની અંદર, એ બધા અહીંયા એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થતા હોય છે. અને સારા એવા લોકોનો ઓર્ડર પણ મળતો હોય છે. અને જો બધી વ્હાઈટ જ છે. તમને એવું લાગતું હોય કે કોઈ સ્ટુડિયોમાં હોય, એકચ્યુઅલમાં જો સ્ટુડિયો જ કહી શકીએ તમે. પેલા ફિલ્મ સિટીના સેટ કહે તો બનતા હોય, તો અહીંયા કાકા સેટ ઊભા કર્યા ચાલુ હોય. અંદર સેમ્પલ હાઉસ છે. આનું કલેક્શન આખું એકદમ હટકે છે પાછું. જુઓ બાબો જતો નથી, કારણ કે આપણું કોઈ કામ નથી, આપણો ધંધો નથી, એટલે જવાનું કોઈ મિનિંગ નથી. આપણું જે કંઈ કામ હોય એમાં જ જવાનું. આ બધું સૂટ એન્ડ શેરવાનીનું જ છે કલેક્શન. હા જો આમાં આપણે જવાનું. જો હવે અત્યારે એક નવી ફેશન નીકળે છે, કોથળાવાળું ડેનિમ. સરસ સ્પેશિયલ ખાલી ડિસ્પ્લે માટે અમને બનાવેલું છે, કંઈક અલગ કર્યું છે. જોઈએ અંદર બધું લેડીઝનું કે જેન્ટ્સનું છે. મોડેલિંગનું કામકાજ ચાલુ છે. હજુ મેં માંડ એક દમ પૂરો કર્યો છે. હજુ બધું સૂટ એન્ડ શેરવાની જ છે. ફટાફટ બધું પૂરું કરવું પડશે. આમાં છે ને બધું સૂટ એન્ડ શેરવાણીવાળા બેઠેલા છે, તો એ ખાલી નજર મારવા માટે જોવું. દેખો ભાઈ અમારા ગાર્મેન્ટમાં એ વપરાતી જે એસેસરી હોય એ પણ અહીંયા આગળ મૂકી દે. જે સારા હોય એને હાલ ઓર્ડર આપી દઈએ. સિઝનમાં દોડવું ના પડે. મસ્ત છે ને આવી બધી સટ્ટા ઉપર લગાણી આપી હોય છે. अभी ये पैटर्न मतलब ये चल रहा है काम कि अभी थोड़ा चल रहा है ना, तो ज़्यादा नहीं चलता होगा. चलता है, इसमें और एक कलर आ जाएगा. नहीं जो हाथ से जो करते हैं ना, ये बोल रहा हूँ मैं, जो डिजाइनिंग. ये डिजाइनिंग जो है ना पहले जो चलती थी, हाँ अब वो बातें नहीं है. हाँ अब बहुत कम लोग कर रहे हैं. 100% में 20-15% चल रहा है. इसमें कलर वगैरह कुछ जाने की दिक्कत नहीं होती ना? नहीं, ये कॉटन कलर पे कपड़ा कलर नहीं जाएगा. कॉटन का कलर अलग होता है, सिल्क का अलग होता है, जॉर्जेट का अलग होता है. सबका कलर मतलब अलग अलग होता है. अच्छा. जो कि जिस पे जो मैच करेगा वही चीज दिया जाएगा. चाचा ये जो कलर होता है वो हर्बल रहता है कि कोई केमिकल वाला रहता है? इसके अंदर केमिकल होता है. केमिकल होता है. हाँ, एकदम डायरेक्ट कोई कलर से अब नहीं बनता है. इसके अंदर केमिकल होता है. 5-6 चीज़ें मिलाया जाते हैं. करो तो ये पैटर्न पूरा केमिकल लॉन्ग लास्टिंग नहीं रहेगा ना. 1-2 धुलाई में निकल जाएगा. हाँ वो तो रहेगा. बढ़िया. कलर में कई होता है. एक पिगमेंट होता है, एक रिपीट होता है, एक फैंसी होता है, एक डिस्चार्ज होता है. तो डाइंग भी कितने अलग अलग प्रकार के डाइंग है. डाइंग
ये जो डाई है ना, डाई सब में चल जाएगी। कलर सबके अलग अलग होते हैं। अलग अलग होते हैं बस। हाँ, जैसे निथोल है और तुम्हारा वाटर प्रूफ है, सबका कलर अलग अलग होता है। बढ़िया बढ़िया। जो આવી રીતે અમને કામ કરેલું છે હેન્ડવર્કમાં. જો ભાઈ બ્રાન્ડનું નામ છે યુનાઇટેડ મંકી અને ઓરિજિનલ મંકી પણ બહાર દીધો. ઓરિજિનલ જ કહેવાય. શર્ટો ટી શર્ટોના સેમ્પલો બધા. એકદમ હટકે. આજે તમે જેટલા બી સ્ટોર દેખો છો ને એના એક 3 થી 4 દિવસના 5-5 ને 7-7 લાખ રૂપિયા ભાડા હોય છે. પ્લસ એની સામે જે આ લોકો ઇન્ટિરિયરનો ખર્ચો કરે છે જુઓ કેટલું સુપર છે. અને આમાંથી કોઈ બી વસ્તુ લઈને નહીં જવાની, પાછું આ બધું એને મૂકીને જવાનું. આ બધું ફર્નિચર. આ જુ કરીને એક બ્રાન્ડ છે શર્ટોની. પેલા ભાઈ એટલું સરસ મજાનું બનાવ્યું છે. ચલો એક બીજો ડોમ છે લેડીઝ વેર માટેનો છે સ્પેશિયલી. એમાં મારું તો કંઈ કામ છે નહીં. આવ્યા છો થોડી નજર મારતા જઈએ. રુચિતા સિંગલ પીસ કોઈ મળવાનું નથી, બધું હોલસેલનું છે. આ તો તમને ખાલી બતાવું છું કે ભાઈ અત્યારે શું લેટેસ્ટ ફેશન ચાલી રહી છે. જો આ બધી લેટેસ્ટ ફેશન છે. છે જોરદાર કલેક્શન. જયપુરી કલેક્શન. નાઇટ વેરનું કલેક્શન છે. મસ્ત કલેક્શન છે. અરે મને ગમી વસ્તુ. અરે સાદું સિમ્પલ एकदम सॉफ्ट स्टॉप. दोनों रेट पूछिए भैया. इसका क्या रेट है भैया? रेट 7,000. જો 7,000 રૂપિયાનું છે. ઓનલી 7,000. અને અહીંયા આગળ રેટ કેમ પ્લસ હોય છે ને હું તમને એમના પછી કહીશ. એનો આન્સર લાસ્ટમાં તમને આપીશ. અહીંયા આગળ ઓલમોસ્ટ રેટ બધો હાઈ હોય છે. એનું રીઝન તમને લાસ્ટમાં આપીશ. એ અહીંયા આગળ વાત થાય એવી નથી. છે બધું લેડીઝનો ખજાનો. હા આવું ડિઝાઇનિંગ જુઓ. પચરંગી કલર બધા સરસ. તો બતાવવા જાય ને તો વિડીયો ખાસો લાંબુ થઈ જશે. સામાન આમાં તો હવે 4 થી 5 ડોમ છે. જો આ લોકો એટલું મસ્ત ડેકોરેશન કરેલું છે. આ લેડીઝના જીન્સનું છે. લેડીઝ એપરેલ. તમને બતાવવાનું રીઝન એવું કે આ બધું લેટેસ્ટ ફેશનની અત્યારે છે. હા ચોલી ક્યાં શું કે મને ખબર નથી. લબક જબક મસ્ત કલેક્શન. લબક જબકનું આ બ્રાન્ડનું કલેક્શન જુઓ યાર. So superb, wow, I like it. અને એમઆરપી જુઓ 1685 છે. મસ્ત
તમને સિંગલ પીસ હાલતા હોય તો હું હાલ ઉઠાવી લઉં, હું બાકી ના રાખું. મને જે વસ્તુ ગમે ને એટલે ઉઠાવી જ લેવાનું. આ બધી મોડલો છો અમદાવાદ બધી જે આજુબાજુ ફરે ને બધી મોડલો હોય. હા જો આ કેટ વોક કરી હતી, અમુક તો રશિયન છે. અહીંયા મસ્ત કલેક્શન છે ડિઝાઇનિંગ સ્ટુડિયોમાં. સિંગલ પીસ મળતું નથી એટલે એમઆરપી જોઈને કોઈ મિનિંગ નથી. જો આ ખાલી 3 દિવસ માટેનો ખર્ચો કરે છે આ લોકો. છોડી 4 દિવસનો ફેર છે ને, 3 થી 4 દિવસ માટેનો આટલો ખર્ચો કરતા હોય છે. और आनु में नाम सांभળી લીધું ઓરા જયપુરમાં. આ જોરદાર કરી. જો તમે લેડીઝોનું કામ કરતા હો ઘરે તો બી સારું તમને આમાં રિસ્પોન્સ મળે, પણ પૈસા ખર્ચવાવાળું કોઈ જોવે. જો ઘરે બેઠા કામ કરતા હોય તો આવા ફેરમાં આવવાની કોઈ જરૂર નથી. સીધું સુરત જતું રહેવાનું કાં તો અમદાવાદ. બોમ્બે આવશો તો તમને ડિઝાઇન તમને સારી એવી જોવા મળશે. બધા લેગાઉનું છે આખું કલેક્શન. તમને ઉઠો એ સોરી પેલા લેગાઉનું કલેક્શન છે. ચલો ભાઈ ફાઇનલી અત્યારે હું બહાર નીકળી ગયો છું અને આજે તમે જોજો નેસ્કો આ બધી મલ્ટીનેશનલ બધી કંપનીઓ છે અહીંયા આગળ. જો પેલો મોટો ડોમ છે, જોરદાર બધી મોટી મોટી કંપનીઓની ઓફિસો અહીંયા આગળ આપેલી છે. અને હવે અત્યારે હું જઈ રહ્યો છું રામ મંદિર રેલવે સ્ટેશન. ત્યાંથી હું જઈશ મરીન ડ્રાઈવ કાલબાદેવી જવાનું છે. ત્યાંથી કાલબાદેવી જઈશ, ત્યાં રૂમ પર રોકાવાનું છે. ત્યાં ખાલી હમણાં કન્ફર્મેશન માટે ફોન આવી જશે. ચલો ભાઈ બોમ્બે આવે અને વડાપાવ ના ખાઈએ એમ થોડી ચાલે. 18 રૂપિયાનો એક મસ્ત વડાપાવ છે. પબ્લિક જો સાંજે બધા ખાવા માટે કેટલી બધી આવે છે. બધી એમએનસી બધી કંપનીમાંથી આ બધા છૂટ્યા ને એનું બધું ક્રાઉડ છે. અને મસ્ત એક ફર્સ્ટ ક્લાસ ચા પીધી, મજા આવી ગઈ ચા પીવાની. અને અત્યારે વરસાદ ચાલુ જ છે રેમઝેમ. અને ક્યાં જવાનું હોય ક્યાં રોકાવાનું હજુ પણ નક્કી થયું નથી મારે. જો હવે અત્યારે બધી છત્રીઓ દેખાય. હું અત્યારે એટલો હેરાન થયો છું, હાલ કોઈ કહેવાય એવું નથી. જબરજસ્ત હેરાન થયો છું. અત્યારે આવ્યો છું ગોરેગાંવ. લાઈફમાં પહેલી વખત હેરાન થયો છું. મને એક રૂમ મળી જાય તો સારું તો ભાઈ તમને ડિસ્કશન કરું. આવું તો હેરાન કરી નથી. ચલો ભાઈ અત્યારે હું જમવા રત્ના રેસ્ટોરન્ટમાં, જે આ રહ્યું એડ્રેસ છે ગોરેગાંવ. અને આ 205 રૂપિયાની ફિક્સ થાળી છે. એટલે આ રોટી કીધી ત્યાંના ક્યાં લઈને આવે? 2 સબ્જી છે, દાલ ફ્રાય, જીરા રાઈસ. દાલે કેવી છે આ લોકોનું તો યાર. સલાડ છે, ગુલાબજાંબુ છે. આ રોટી મારે ચેન્જ કરે છે, મારા ગરમ ના ઉતરાય યાર. હવે જાડી લઠ્ઠા જેવી છે. ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું મારા રૂમ પર. મસ્ત હું થઈ ગયો છું હાલ ફ્રેશ. અને આ છે મારો રૂમ. 2300 રૂપિયા એ રૂમ મળી છે. એટલે કયો ભગવાન મળ્યા છે. એટલો બધો હું આજે હેરાન થયો છું લોકોના ભરોસા ઉપર રહીને. મારે બોમ્બે આવવાનું ફિક્સ હતું. મહિના પહેલા ટિકિટ મળતી હતી. ટિકિટ બુક કરાવજો તો લોકો કે હું આવવાના છીએ 5 જણા છું કે 6 જણા કોઈ નક્કી નથી. એટલે મેં રિઝર્વેશન ના કરાવ્યું. એન્ડ મુમેન્ટે અમુક લોકો કેન્સલ થયા. ફ્લાઇટનું પ્લાનિંગ કર્યું, ફ્લાઇટનું ટિકિટ માટે બુકિંગ પણ આપી જ રહ્યો હતો. પેમેન્ટ જ ભરવાનું હતું. એટલે કે હિસાબે કલાક રહીને તમને આન્સર આપું છું. એ લોકો કેન્સલ થયા પછી ન છૂટકે મારે એકલું આવવું પડ્યું. અને આજે લક્ઝરીમાં હું જે હેરાન થયો છું વાત ના પૂછો. એક બાજુ વરસાદ ફૂલ ફેસમાં. પછી ડોમેન્ટ્રી માટે ઘણો ટ્રાય કર્યો. કાલબાદેવીને તો મેં એક બુકિંગ કરવા માટે આપી દીધું હતું, પણ એ ભાઈએ ભૂલી ગયા, જગદીશભાઈ. તો એનું બી ત્યાં બધું પેક થઈ ગયું. ડોમેન્ટ્રી મીન્સ સિંગલ માણસ માટે સેન્ટ્રલ એસી હોલ હોય એમાં આપણને રોકાવાની સરસ મજાની વ્યવસ્થા થઈ. ત્યાં 500-600 રૂપિયાનું આપણે કામ પતી જાય. અમારા 2300 રૂપિયા ખર્ચો કરવો ના પડે, બરાબર.
પછી મેસ્કોની જો મારા ફ્રેન્ડનું કામ બધું પતી હું બહાર આવેલો, ફૂલ વરસાદ. એટલે પેલો તમને કીધું વડાપાવ ખાવ, પછી ફૂલ વરસાદ ચાલો હું થોડોક સાઈડમાં રહ્યો. બરાબર, હું રૂમ ગોતતો હતો ઓનલાઈન, બધું સર્ચ કરતો, ઓયોમાં સર્ચ કર્યું, કોઈ નજીક એક સારી રૂમ મળી જતો હોય ત્યાં જતો રહો, કે ડોમેન્ટ્રીમાં તો ત્યાં જતો રહો. તો ત્યાં આગળ બે મારા નસીબ જુઓ કેવા કાઠા છે, ત્યાં બે જણા ઊભા હતા ભાઈ, એ વાતો કરતા હતા, કોઈકને એડ્રેસ પૂછતા હતા, આ હોટલ ક્યાં આવી, આ હોટલ ક્યાં આવી. એટલે હું વચમાં ટપક્યો, બધું ભાઈ શું છે તમારે, કે અમારે રૂમ જોવે છે, એટલે આ જગ્યાએ બધું ઉભા રહો ભાઈ, આપણે 3 જણા જોડે રૂમ બુક કરીએ, તમને કોઈ તકલીફ ખરી? જે રૂમનું ભાડું થાય 2,000-3,000 રૂપિયા, આપણે શેરિંગ કરી લઈશું, આપણે તો રાત્રે ઊંઘું જ છે ને, કે હા કશો વાંધો નહીં. તો અમે સાહેબ રિક્ષા પકડવા માટે થોડાક આગળ ગયા, હું રિક્ષા પકડતો હતો, એમાંથી 2 માણસ પણ ખોવાઈ ગયા. બોલો, એ લોકોનો મેં નંબર નહોતો લીધો, બરાબર, એ માણસો પણ ખોવાઈ ગયા. એટલો હેરાન થયો. પછી ત્યાંથી હું ગોરેગાંવ આવ્યો, બરાબર. ગોરેગાંવ ઈસ્ટની અંદર, હાજી ગોરેગાંવ ઈસ્ટમાં હું ખાસ બધી 3-4 ડોમેન્ટ્રી મેં સર્ચ કરી, મતલબ રૂબરૂ મળવા ગયો, એટલે વરસાદમાં મળવા માટે ગયો, પણ મેળ ના પડ્યો. પછી વેસ્ટમાં આવ્યો, આખું બ્રિજ ક્રોસ કરીને વેસ્ટમાં એટલો હું હેરાન થયો છું ને, કે વરસાદ હોવા છતાં, એટલો બધો વરસાદ હોવા છતાંય હું એટલો ભીનો, મતલબ કે પસીનાથી લથપથ હતો. ચાલુ વરસાદમાં પસીનાથી લથપથ, અને એટલું હું સ્પીડમાં દોડતો હતો કે મારું ચપ્પલ થોડું પાછળ રહી જતું હતું, એટલો હેરાન થયો હતો જબરજસ્ત. પછી ન છૂટકે માટે એક હોટલ મને મળી, બરાબર, 2300 રૂપિયા ભાડું મળ્યું છે. બધું કશો અને 2300. અને અત્યારે વળી કેટલા વાગ્યા જુઓ, 8:50, 9 વાગ્યા છે. હવે કાલનો મારો પ્રોગ્રામ છે, કાલબાદ એવી છે, વિડલા પાર્લર છે, એ બધું કામ પતી સીધો મારે તો મેહણા ભેગી થવું છે, એવું પ્રોગ્રામ છે. કારણ કે વરસાદના કારણે છે ને મને થોડી તકલીફ અહીંયા આગળ વધારે પડી રહી છે. લેટ્સ સી, જોઈએ છે હવે કાલે શું થાય છે. હજુ જમવાનું પણ બાકી છે. તમને વિડીયોનો એન્ડ કરીને હું શાંતિથી જમવા જઈશ, કારણ કે થોડુંક હજુ વિડીયોને એડિટિંગ મારે વધારે કરવું પડશે. પછી જોઈએ તો શું થાય છે. અને આવતીકાલે કુમુદબેનનો જન્મદિવસ છે, બરાબર. તો કુમુદબેન, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. મોજમાં રહેજો. અને હારું હું નહીં મેળવણા, નકાર આવો તમારા ઘરે સરપ્રાઈઝ આપવા માટે, તમે અત્યારે પાછા હશો કચ્છ ભુજ. એની નેક્સ્ટ ટાઈમ હું તમારા ઘરે આવવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે, મળીશું તમને. ચલો. અને હા, હું તમને કહું છું કે આટલો હેરાન થયો ને, મને તો આમ એવું થતું કે સાલું અહીંથી 12 વાર મેવણા નીકળ્યો, એટલો હેરાન થયો હતો. પછી મને એવું થયું કે આપણે સબસ્ક્રાઈબરને ફોન કરીએ, આપણે ઘણા બધા સબસ્ક્રાઈબર છે, બધું એમને ફોન કરીને કંઈક હેલ્પ લઈએ કે ક્યાંથી કે આપણને રૂમ મળી જશે. પછી બીજું રહ્યા તો ખોટું બધા લોકોને હેરાન કરવા, પછી ફોન કરે તો કે આપણા ઘરે આવો, એટલે પછી એમને લોકોને બી મેં ખાસા લોકોને મેં ફોન જ નહોતા કર્યા. બધાને હેરાન થવા કરતાં એકલા હેરાન થવું સારું છે. જેમ તમને સરસ રૂમ તો મળી, આપણે રાત્રે ઊંઘવું જ છે, બીજું કોઈ કામ તો છે નહીં. જોઈએ જ હવે કાલનો દાડો શું થવાનું છે. ચલો, મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.